वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरुपरंपरा। આજની જ્ઞાન સભામાં પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી ડાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામી ભક્તો। આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ઓરિસ્સામાં આવેલા કોણાર્ક સૂર્ય મંદિર તીર્થધામના પ્રાગટ્યની કથા શ્રવણ કરશું। તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે। કોણાર્ક સૂર્ય મંદિરના પ્રાગટ્યની કથા પુરાણોની અંદર ઉલ્લેખાયેલી જોવા મળે છે। કથા એવી છે કે એક સમયની વાત હતી, માલી અને સુમાલી નામના દૈત્યોએ ભગવાન શંકરની ખૂબ તપસ્યા કરી। તપસ્યાથી પ્રસન્ન થઈ ભગવાન શંકર તેઓને વરદાન આપવા માટે આવે છે। ત્યારે માલી અને સુમાલી ભગવાન શંકર પાસે વરદાનના રૂપમાં એવું વરદાન માગે છે કે પ્રભુ, અમો જ્યારે આપને પુકારીએ ત્યારે આપ અમારી રક્ષા કરવા માટે અવશ્ય આવજો, એ વરદાન અમને આપો। એટલે ભગવાન શંકરે કહ્યું કે તથાસ્તુ। દૈત્યોએ પોતાના સ્વભાવ મુજબ તે પછી દેવતાઓના સ્થાનક પર હુમલો કરવા માંડ્યો। એક દિવસ તેઓ સૂર્યનારાયણની ઉપર હુમલો કરે છે, પરંતુ સૂર્યનારાયણનું તેજ અસીમ હતું, એટલે માલી અને સુમાલી દૈત્ય સૂર્યનારાયણની સામુ યુદ્ધમાં ટકી શકતા નથી। તે સમયે માલી અને સુમાલી પોતાના આરાધ્ય ભગવાન શંકરને બોલાવે છે। ભક્તની પોકાર સાંભળતા જ ભગવાન શંકર યુદ્ધના મેદાનમાં આવે છે અને સૂર્યદેવની સાથે યુદ્ધ કરવા લાગે છે। ભગવાન શંકર પોતાના ત્રિશૂલનો પ્રયોગ કરી સૂર્યદેવના 3 ટુકડા કરી દે છે। સૂર્યદેવના 3 ટુકડા થઈ એ ત્રણેય ટુકડા ધરાતલ પર પડે છે। તેમાં પ્રથમ ટુકડો ઓરિસ્સામાં આવેલ કોણાર્કમાં પડે છે અને ત્યાં કાલાંતરે સૂર્ય મંદિરની પ્રતિષ્ઠા થાય છે। બીજો ટુકડો બિહારમાં પડે છે, જ્યાં દેવરક સૂર્ય મંદિરની સ્થાપના થાય છે। અને ત્રીજો ટુકડો કાશીમાં આવેલા લોલાર્ક તીર્થની અંદર પડે છે, ત્યાં પણ સૂર્યનારાયણનું મંદિર બને છે। આ પ્રમાણે ભગવાન શંકરે પોતાના ભક્તની રક્ષાને અર્થે સૂર્યનારાયણના 3 ટુકડા કરી દીધા। સૂર્યદેવના પિતા હતા મહર્ષિ કશ્યપ। એઓને જ્યારે આ વાતની ખબર પડે છે, એઓ શીઘ્રાતિ શીઘ્ર ત્યાં આવે છે અને પોતાના તપના સામર્થ્યથી પોતાના પુત્ર સૂર્યને જીવિત કરી દે છે। અને પછી ભગવાન શંકરને શાપ આપતા તેઓ બોલે છે કે હે શંકર, જે પ્રમાણે તમોએ મારા પુત્રના ટુકડા કરેલા છે, એ જ પ્રમાણે એક દિવસ તમે પણ તમારા પુત્રના ટુકડા કરી દેશો। કશ્યપ ઋષિએ જે શાપ આપ્યો એ શાપ કાલાંતરે ફલીભૂત થાય છે અને એક સમયે ભગવાન શંકર પોતાના પુત્ર ગણેશના ટુકડે ટુકડા કરી દે છે। એની કથા શિવ પુરાણમાં આવે છે કે ભગવાન શંકર એક દિવસ પોતાના ઘરની અંદર પ્રવેશ કરવા જતા હતા। તે સમયે ગણપતિ એમને રોકે છે। ભગવાન શંકર અને ગણપતિને યુદ્ધ થાય છે અને એ યુદ્ધમાં ભગવાન શંકર પોતાના ત્રિશૂલના પ્રહારથી ગણેશના ટુકડા કરી નાખે છે। આ પ્રમાણે ભક્તો ઓરિસ્સામાં આવેલ કોણાર્ક સૂર્ય મંદિરનું પ્રાગટ્ય કેવી રીતના થયું તેની કથા પુરાણોની અંદર જોવા મળે છે। ભગવાન શંકરે સૂર્યદેવના 3 ટુકડા કરી દીધેલા હતા। એમાંથી
એક ટુકડો જગન્નાથપુરીની પાસે આવેલા કોણાર્ક તીર્થની અંદર જઈને પડે છે અને ત્યાં સૂર્ય મંદિરની રચના થાય છે. માટે ભક્તો, જ્યારે પણ તમે જગન્નાથપુરી જાઓ તો જગન્નાથપુરીની સમીપમાં જ આ કોણાર્ક ક્ષેત્ર આવેલું છે, જ્યાં સૂર્ય ભગવાનનો એક ટુકડો પડેલો, ત્યાં અત્યારે નયનરમ્ય સૂર્યદેવનું મંદિર જોવા મળે છે. માટે ભક્તો, જ્યારે તમે ઓરિસ્સા જાઓ, ઓરિસ્સામાં જગન્નાથ ભગવાનની યાત્રા કરો, ત્યારે કોણાર્કના દર્શન કરવા અવશ્ય જજો. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતો નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.